સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જગાણા હત્યા કેસનો ભેદ ઉકેલાયો। 10,000ની લેતી દેતી બાબતે હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડી કર્યો જેલના હવાલે। ડીસાના ભોપાનગર વિસ્તારમાં પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડા સ્થાનિકો માટે બન્યા મુસીબતનું મોટું કારણ। ખોદાયેલા ખાડાઓમાં પાણી ભરાઈ જતા ગંદકીથી પરેશાન થઈ ઉઠ્યા સ્થાનિક રહીશો। પાલનપુરમાં ચાંદીપુરા વાયરસને લઈ પુણેથી દોડી આવેલી ટીમે હાથ ધરી તપાસની તજવીજ। મેડિસિન વિભાગની ટીમે લોકોની સાથે સાથે જાનવરોના લોહીના સેમ્પલ લઈને મોકલ્યા પરીક્ષણાર્થે। છેલ્લા 10 વર્ષમાં ડીસામાં કેવો રહ્યો ચોમાસાનો મિજાજ? વર્ષ 2020 બાદ ચાલુ વર્ષે જુલાઈ માસ સુધી નોંધાયો સૌથી ઓછો વરસાદ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પૈસા અને મોબાઈલની લેતી દેતીમાં હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે। પાલનપુર તાલુકાના જગાણા ગામની સીમમાં 7 દિવસ પહેલા અજાણ્યા ઈસમની મળેલી લાશનો ભેદ ઉકેલાયો છે। 10,000 રૂપિયા અને મોબાઈલની લેતી દેતીના મામલે નજીવી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને એક વ્યક્તિને હત્યા કરી નાખી। ત્યારે તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલી એક હત્યારાને ઝડપી જેલ હવાલે કરી દીધો છે। ગત 20 જુલાઈના રોજ પાલનપુર તાલુકાના ભાગળ જગાણા ગામની સીમમાં એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી। આ બાબતે પોલીસે મૃતદેહનો કબજો મેળવી સઘન તપાસ હાથ ધરી હતી। જો કે 7 દિવસ બાદ ઈસમની 10,000 રૂપિયા અને મોબાઈલની લેતી દેતીની તકરારમાં હત્યા કરી હોવાનો મોટો ખુલાસો થયો છે। મૃતક સાબરકાંઠાના ગણવા ગામના વાઘાભાઈ માનાભાઈ ડાભી અને જોગીવાડ ઉદયપુર રાજસ્થાનવાળા લાલુભાઈ ઉર્ફે લાલો બુંબડિયા વચ્ચે 10,000 રૂપિયાની લેતી દેતી અને મોબાઈલ ફોનની તકરાર થતાં ઈંટના રોડા મારી હત્યા કરી લાશને સીમમાં ફેંકી દીધી હતી। ત્યારે પોલીસે લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી, જેમાં શંકાના આધારે પોલીસે હત્યા કરનારા લાલા બુંબડિયાની સખત પૂછપરછ કરતા લાલા બુંબડિયાએ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું। ત્યારે પાલનપુર તાલુકા પોલીસે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જોગીવાડ ગામના લાલુભાઈ ઉર્ફે લાલો બુંબડિયાને ઝડપી તેને જેલના હવાલે કરી દીધો છે। મહત્વનું છે કે સામાન્ય લેતી દેતીમાં હવે એક વ્યક્તિએ બીજા વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો તો હત્યા કરનાર જેલ હવાલે થયો છે। એટલે નજીવી બાબતે હત્યા કરાતા બંનેના પરિવારોએ પોતાના મોભી ગુમાવ્યા છે। તારીખ 20/7/2024ના રોજ પાલનપુર તાલુકાના જગાણા ગામમાંથી એક અજાણ્યા પુરુષની લાશ ખેતરમાંથી મળી આવી હતી। જે બાબતે સૌથી પહેલા પોલીસે 194 મુજબ ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી કરી હતી। સૌપ્રથમ આ જે ડેડ બોડી હતી, જે ડમ્પ થયેલી હતી, તેની ઓળખ પ્રસ્થાપિત કરી। આ વ્યક્તિ જે હતી તેનું નામ દીતાભાઈ માનાભાઈ ડાભી હતું, જે પોશીના વિસ્તારના સાબરકાંઠા જિલ્લાના રહેવાસી હતા। ત્યારબાદ પોલીસે વધારે આગળ વધતા આ વ્યક્તિ કેવી રીતના અહીંયા આવ્યા અને તેની સાથે કોણ હતું એ બાબતે 100થી વધારે CCTV કેમેરાની તપાસ કરી અને અમારા બનાસકાંઠાના પાલનપુરના વિશ્વાસ કેમેરાની મદદથી એ વ્યક્તિની અમને મુવમેન્ટ મળે છે। અને એમની સાથે જે લાશમાં જે વ્યક્તિ હતા તેનું નામ છે લાડુભાઈ ઉર્ફે લાલાભાઈ ભુરાભાઈ બુબડિયા, ઉંમર વર્ષ 40, કે જેઓ કોટડા છાવડી ઉદયપુર
જે રાજસ્થાનના રહેવાસી છે. આ બંને જણાની વચ્ચે પૈસાની લેતી બાબતનો ઝઘડો થયો હતો અને જે બાબતે તેમના દ્વારા તે વ્યક્તિની હત્યા કરાઈ હતી. હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે અને તેના દ્વારા જે હત્યા કરવામાં આવેલી હતી તેને બી કબજે લેવામાં આવ્યું છે અને એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળ રિમાન્ડ માટેની કાર્યવાહી ચાલુ છે. બનાસકાંઠા એસીબીના હાથે એક લાંચિયો કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાયો છે, જેમાં સુઈગામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ફરિયાદીના વેવાઈ સામે પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીમાં સમાધાન કરાવી નિકાલ કરાવવા 8,000ની લાંચ માંગી હતી. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો, જેથી પાલનપુર એસીબીએ લાંચિયા કોન્સ્ટેબલને લાંચની રકમ સ્વીકારતા જ રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુઈગામના એક ગૃહસ્થના વેવાઈ સામે પોલીસ મથકે અરજી થઈ હતી, જેની તપાસ શહેરની બીટનો હેડ કોન્સ્ટેબલ તલોજકુમાર વિહાભાઈ વેણ કરી રહ્યો હતો, જેણે અરજીમાં સમાધાન કરાવી નિકાલ કરાવવા સારું 8,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી, જેની ગૃહસ્થે બનાસકાંઠા એસીબીમાં જાણ કરી હતી, જેથી એસીબીએ લાંચનો છટકું ગોઠવ્યું હતું. ગૃહસ્થે પાસેથી કોન્સ્ટેબલ પૈસા સ્વીકારતા જ એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. એસીબીએ ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા શહેરી વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને પોતાની વાતોમાં ફસાવી સોનાની બુટ્ટી લેનાર ઇસમ સામે ધાનેરા પોલીસ તપાસ ચલાવી રહી છે. ધાનેરા ખાતે શકુંતલાબહેન કે જેઓ પોતાના પુત્રને ટિફિન આપી પરત ઘર તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન બે અજાણ્યા ઇસમોએ વૃદ્ધ મહિલાને વિશ્વાસમાં લઈ તેને પહેરેલ સોનાની બુટ્ટી મેળવી લીધી હતી, જે મામલે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવનો વિડીયો વાયરલ થતાં બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિડીયોમાં દેખાઈ રહેલા શખ્સને ઝડપી પાડ્યો હતો અને ધાનેરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. ધાનેરા પોલીસે બનાવને લઈ પકડાયેલ ઇસમ પૂછપરછ કરતા આ ઇસમ ડીસા તાલુકાના ઢોવા વિસ્તારનો કિરકલ પટણી હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલ મુખ્ય આરોપીએ પોતાના સાથીદાર તરીકે સની નામના શખ્સની ઓળખ કરાવી છે. બંને ઇસમોએ સાથે મળીને વૃદ્ધ મહિલા પાસેથી મુસાફરી માટે ભાડાની રકમની માંગણી કરી હતી. વિશ્વાસમાં લઈ વાતોમાં ભોળવી ઇસમોએ બુટ્ટી લઈ લીધી હતી, જેની કબૂલાત પકડાયેલ ઇસમે ધાનેરા પોલીસ સમક્ષ કરી છે. ધાનેરા પોલીસે ઝડપી પાડેલો કિરકલ પટણી નામનો શખ્સ અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે નહીં તે દિશામાં તપાસ ચલાવી રહી છે. ડીસા તાલુકાના નવી બિલડી ગ્રામ પંચાયત ખાતે સરપંચના અધ્યક્ષસ્થાને શુક્રવારે બપોરના ગ્રામસભા યોજાઈ હતી, જેમાં સભામાં પંચાયત સભ્યો અને ગ્રામજનો દ્વારા ગત ગ્રામસભામાં થયેલ કામગીરી બાબતે ઠરાવ માંગતા હોબાળો થયો હતો. ગ્રામસભામાં નાગરિકો પોતાને પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરે તે પહેલા જ ગ્રામસભામાં તલાટી અને જાગૃત નાગરિક વચ્ચે તૂતુ મેમે સર્જાઈ હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જ્યારે ગામના સમજદાર આગેવાનો વચ્ચે પડી સમાધાન કરાવવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતમાં નાગરિકો રજૂઆત કરે તે પહેલા જ તલાટી ગ્રામ સભા છોડીને પોતાના ચેમ્બરમાં જતા રહ્યા હતા. પંચાયતના સભ્યો અને નાગરિકો સભામાં હાજરી આપી હતી. આ સભામાં હોબાળો મચતા નાગરિકો સભા છોડીને સભાખંડની બહાર નીકળી ગયા હતા. ડીસા ખાતે આવેલી ચીમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા આજે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિશેષ કરીને જે બાળકોના માતા પિતા હયાત ના હોય તેવા બાળકોને ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજણ આપવામાં આવી હતી. ડીસા દક્ષિણ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર MB દેવડા, ASI કુંદનબા અને LIBના નરેન્દ્ર પંડ્યા દ્વારા નાના બાળકોને કાયદાનું જ્ઞાન, ટ્રાફિકનું જ્ઞાન, વ્યસનોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. આ પ્રસંગે જે બાળકોના માતા પિતા હયાત ના હોય તેવા બાળકોની યાદી બનાવવામાં આવી હતી અને આવા બાળકોની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા સતત તેમનું ધ્યાન રાખવા માટે નિરીક્ષણ કરવામાં આવશે. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસાના ભોપાનગર વિસ્તારમાં પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડા સ્થાનિકો માટે બન્યા મુસીબતનું મોટું કારણ. ખોદાયેલા ખાડાઓમાં પાણી ભરાઈ જતા ગંદકીથી પરેશાન થઈ ઉઠ્યા સ્થાનિક રહીશો. પાલનપુરમાં ચાંદીપુરા વાયરસને લઈ પુણેથી દોડી આવેલી ટીમે હાથ ધરી તપાસની તજવીજ. મેડિસિન વિભાગની ટીમે લોકોની સાથે સાથે જાનવરોના લોહીના સેમ્પલ લઈને મોકલ્યા પરીક્ષણ અર્થે.
છેલ્લા 10 વર્ષમાં ડીસામાં કેવો રહ્યો ચોમાસાનો મિજાજ? વર્ષ 2020 બાદ ચાલુ વર્ષે જુલાઈ માસ સુધી નોંધાયો સૌથી ઓછો વરસાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. એરંડામાં લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100 ટચની વાત. એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન. લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તા વાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા ભોપાનગર વિસ્તારની પ્રાથમિક શાળામાં બાળકોના અભ્યાસ પર અસર જોવા મળી રહી છે. આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડાઓને પગલે સર્જાયેલી ગંદકીથી શાળામાં આવતા બાળકો તો પરેશાન છે, પરંતુ સાથે સાથે સ્થાનિકો પણ ત્રાહિમામ થઈ ઉઠ્યા છે.
ડીસા શહેરનો ભોપાનગર વિસ્તાર ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 11માં આવે છે. શહેરના 11 વોર્ડમાં સંખ્યાની દ્રષ્ટિએ આ વિસ્તાર છેલ્લે તો છે જ, પરંતુ સાથે સાથે સુવિધાની દ્રષ્ટિએ પણ આ વિસ્તાર છેલ્લો વિસ્તાર છે. આ વિસ્તારમાં ડીસા નગરપાલિકા દ્વારા 1 મહિના અગાઉ ખોદવામાં આવેલા ખાડાઓ પૂરવામાં ના આવતા આ વિસ્તારમાં વરસાદી પાણીની સાથે સાથે ગટરોનું ગંદુ પાણી ભરાઈ રહ્યું છે અને તેના લીધે આ માર્ગ પરથી ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. તેવામાં આ વિસ્તારમાં આવેલી ભોપાનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ પણ આવી નરકાઘાર પરિસ્થિતિમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડાને પગલે ગટરોનું ગંદુ પાણી તો રસ્તા ઉપર ભરાઈ રહ્યું છે, પરંતુ સાથે સાથે ખાડા ખોદતી વખતે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા આ વિસ્તારના લોકોને છેલ્લા 1 માસથી નિયમિત પાણી પણ નથી મળી રહ્યું, જેને લઈ સ્થાનિકોમાં નગરપાલિકાને ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા બહુ ખરાબ છે, છોકરા ભણવા શીખતા નહીં અને વરસાદ પડે તો બહુ તકલીફ પડે છે. તો અમે છોકરાને કેમ મેકીએ સાહેબ? તો એટલી બેરમણી કરો, અમારા સારા રસ્તા થવા જોઈએ સાહેબ. અમારે આવવા જવાનો રસ્તાની બહુ તકલીફ છે, અમારે પાણી નથી આવતું. અમે લોકો રાતનો કોઈ બીમાર થાય છે, અમારા ઘેરથી અપંગ છે, ચાલી નહીં શકતા. અમારો રસ્તો જોઈએ કે ના જોવો? અમારે તો 1 મહિનો પાણી ન થઈ ગયો સાહેબ. અમારે પાણી ક્યાંથી પીવું? અમારા લોકોને કોઈ પબ્લિક પાણી ભરવા દેતું નથી ને 1 મહિનાથી અમારા લોકોને ત્રાસ છે પાણીનો. શું કરવાનું સાહેબ? અમારા છોકરા પાણીમાં ચાલીને ક્યાં સ્કૂલમાં જાય? શું કરવાનું સાહેબ? તમારે પાણી 1 મહિનેથી ના આવતું. આ મહિના ખોદીને નાખી દીધું સાહેબ બધું. અમારે જોઈએ કે ના જોઈએ પાણી? રસ્તા બી જોવો કે ના જોવો? અમારા લોકોને તકલીફ. મારા ઘરવાળો બીમાર છે, બીમારી છે, એને ચાલવાની શક્યતા નથી, લઈને કેવી રીતનું દવાખાને જાઓ સાહેબ? અહીંયા રસ્તા બધા ગોળી નાખ્યા છે અને ખાડા ખોદી નાખ્યા છે અને છોકરાને ભણવા મૂકવા આવે છે તો ગુડે અમે ખાડા પડ્યા, છોકરા પડી જાય તો પછી એમને દવાખાનો અત્યારે ક્યાંથી કરવાનું? તો રસ્તા સમા કરાવો અને પાણીની વ્યવસ્થા કરાવો. છોકરાને પાણી પીવાની નથી સ્કૂલમાં, તો સાહેબ તમે જેમ બને એમ જલ્દી કામ કરો. એક તરફ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ પગ પેસારો કરી રહ્યો છે અને બીજી તરફ ડીસા નગરપાલિકા શહેરમાં સફાઈની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. ત્યારે ભોપાનગર વિસ્તારમાં સર્જાયેલી આ નરકાગાર પરિસ્થિતિને પગલે કોઈ ભયાનક બીમારી જન્મ લેશે તો ડીસા નગરપાલિકા તેની જવાબદારી સ્વીકારશે ખરી? થરાદ ખાતે આવેલ 66 કેવી સબસ્ટેશન યાર્ડમાં નગરપાલિકાની ભૂગર્ભ ગટર લાઇન લીકેજ થવાની ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરીમાં પાણી ભરાયું છે અને તેના લીધે ખરાબ દુર્ગંધ મારે છે. વિદ્યુત બોર્ડના કર્મચારીઓ પણ દુર્ગંધના કારણે કામ કરી શકતા નથી. એન્જિનિયર દ્વારા નગરપાલિકામાં વારંવાર લેખિત રજૂઆતો કરી છતાં કોઈ નિકાલ લાવવામાં આવતો નથી. ભૂગર્ભ ગટરના પાણીના પ્રવાહનો સંપર્ક વિદ્યુત પ્રવાહ સાથે થતાં મોટું નુકસાન ભોગવવાની નોબત આવી શકે તેમ છે. અમે આ જીબોર્ડ 66 કેવીમાં રહીએ છીએ. અમારે નાના 2 વર્ષના બાળકો છે. આ ગટર કેટલી વાર ઉભરાય છે, કેટલી વાર કમ્પ્લેન કરી છે, છતાં પણ કોઈ નગરપાલિકા નિર્ણય લાવતું નથી અને કેટલી વાર સાહેબો પણ કમ્પ્લેન કરવા ગયા છે. અમારા નાના બાળકો બીમાર પડે કોણ જવાબદાર લેશે? અમે કેટલી 6 થી 7 વાર કમ્પ્લેન કરીએ છીએ, પણ આ ગટરોનું પાણી છેક અમારા ઘર સુધી પહોંચે છે, પણ કોઈ જાતનો નિર્ણય થતો નથી. કોઈ નગરપાલિકા કોઈ એક્શન લેતી નથી. તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે જલ્દીથી જલ્દી આ નગરપાલિકા આ બધું ગટરનું નિર્ણય લાવે અને આ ગંદકીનું દૂર કરે અને જલ્દીથી આ બધું સાફ સફાઈ કરે, કારણ કે અમારા નાના બાળકો બીમાર થાય છે. એ બધા અહીંયા 6-7 ઘર છે, બધાને નાના બાળકો છે. ડીસાના રાણપુર ભડત અને સદરપુર રોડ પર 3 જુલાઈના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જો કે જાહેરનામામાં માત્ર રેતીના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું પાલન કરી 3 રોડ પરની લીઝો બંધ કરી દેવાની ફરજ પડતા સરકારને રોજે લાખોની રોયલ્ટી આવકનું નુકસાન થઈ રહ્યું છે. સાથે લીઝ ધારકોને પોતાના વાહનો, મશીનો તેમજ નોકરી કરતો સ્ટાફ અને લીઝ ધારકોના પરિવારોની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. ત્યારે લીઝ ધારકો દ્વારા સરકારને પણ નુકસાન થતું હોય વારંવાર રજૂઆત કરવા છતાં નિર્ણય ન આવતા શનિવાર લીઝ ધારકોની બેઠક મળી હતી, જેમાં લીઝ ધારકોએ જણાવ્યું હતું કે અમારી મશીનરી અને વાહનોના હપ્તા ચડી રહ્યા છે. ડ્રાઈવરોના પરિવારોની સ્થિતિ દયનીય બની રહી છે.
સાથે સરકારને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ધારાસભ્ય પ્રવીણ માળી સમજતા ન હોય અમારે ના છૂટકે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવી પડશે અને ધારાસભ્યના ઘર આગળ અમે અમારા પરિવારો સાથે રોજીરોટી માટે માંગણીને લઈને ધરણા કરીશું. સાથે એમ પણ જણાવ્યું હતું કે લીઝ જ્યારે પણ ફાળવી છે રસ્તાઓને ધ્યાને લઈને ફાળવી છે અને હાલ નવા બ્લોક પણ રાણપુર, ભડત, છત્રાલા, સદરપુર, બોડાલ, લુણપુરમાં પડી રહ્યા છે, જે પણ રસ્તાઓને ધ્યાને લઈને પડી રહ્યા છે, જેથી આ માર્ગો ઉપર ચાલવું અમારો અધિકાર છે. અત્યારે 3 જૂનથી લઈ અને જાહેરનામું કલેક્ટર સાહેબશ્રીએ પાડ્યું હતું, જે અત્યારે લગભગ 1 મહિનો થવા આવે છે. હવે ત્યારથી મોડી અને છત્રાલા, વાસણા, ભડત, રાણપુર આ તમામ પ્રકારના રોડ રસ્તાઓ ઉપર જાહેરનામું કરી અને લીઝો બંધ કરાઈ છે, જેની અંદર ભાર વાહકોમાં તો બટાકાના ટ્રકો ત્યાંથી ચાલે છે, બરાબર, બીજા ટ્રકો ચાલે છે, સિમેન્ટની ટ્રકો ચાલે છે, તો ખાલી માત્ર ને માત્ર આ રેતીની ટ્રકો ઉપર જ પ્રતિબંધ કેમ? જાહેરનામું કલેક્ટર સાહેબશ્રીને આપણા દિશાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ દબાણપૂર્વક અને ભારપૂર્વક જે રીતના કહેવું પડે એ રીતના કહી અને આર્યુએ એકતરફી જાહેરનામું પડાવ્યું છે, જેથી કરીને લીઝોમાં અત્યારે કંઈ નહીં તો 250 થી 300 ઘર આ લીઝો હાથે સંકળાયેલા છે, જેની રોજીરોટી તમામે તમામ અત્યારે આના ઉપર હતી, એ હાલ બેહાલ બની ગયા છે. ટ્રકોવાળાના દરેકના 3 થી 4 લાખના હપ્તા હોય છે, એ હપ્તા પણ ભરી નથી શક્યા અને ફાઇનાન્સરો એ ટ્રકો અત્યારે ખેંચી રહ્યા છે. એટલે દિન પ્રતિદિન આ ટ્રકવાળાની અને આ લીઝવાળાની પરિસ્થિતિ બગડતી જાય છે. સરકારને નુકસાન જે લાખોની દિવસની 20 થી 25 લાખની આવક હતી, જે અમે લીઝો બધી બતાવી એમની, એ 25 લાખની પર ડેની આવક સરકારશ્રીની તિજોરીમાં જતી હતી, એ નુકસાન કરાયું છે. એ આપણા ધારાસભ્ય પ્રવીણભાઈના એક જાહેરનામાના કારણે. તો આવો દેશભાવ લીઝોવાળા હાથે શા માટે અન્યાય કર્યો? વાત રહી કે દાખલા તરીકે આ 2012થી 10થી મોડીના લીઝો કાર્યરત છે, તો પબ્લિકનો ઇસ્યુ બનાવ્યો છે આ લોકોએ કે ભાઈ ચૂંટણીનો બહિષ્કાર કરશે. તો શું પ્રવીણભાઈ ધારાસભ્ય પહેલી વાર ડીસાના છે? એના પહેલાં કોઈ ધારાસભ્યો નહોતા, કોઈ બહિષ્કાર આ લોકોએ કર્યો નથી. અને આ જે ટ્રકો બંધ કરાઈ એના ઉપરાંત બટાકાની, સિમેન્ટની આ ટ્રકો તો ધમધમે છે, તો એના ઉપર કોઈ રોકટોક નથી. એટલે મહેરબાની કરી અને આ જેટલા પણ લીઝ હોલ્ડરો છે આની અંદર કંઈ નહીં તો 40 થી 45 લીઝો આવેલી છે. 40-45 લીઝોની અંદર કંઈ નહીં તો અમે કીધું એમ 300 થી 350 કુટુંબો રોજીરોટી રળી રહ્યા છે, જેની રોજીરોટીનો સવાલ છે. અને એ નદીની અંદર ભેખડે જે રસ્તો કાઢવાનું આની જાહેરનામાની અંદર કહ્યું છે કલેક્ટર સાહેબે, એની અંદર 20 થી 25 કિલોમીટરની લીડ આવે અંદર. તો 20-25 કિલોમીટર સુધી આ રસ્તો નદીની અંદર કાચો બનાવવો એ શક્ય નથી. 2017નું જે પૂર આવ્યું એની અંદર પ્રાઇવેટ માલિકોના સર્વે નંબરો અંદર ધોવાણમાં છે, જેથી કરી અને કોઈ પ્રાઇવેટ માલિકો પોતાના અંદર આપણને રસ્તો કાઢવા માટે આપે નહીં, જેથી કરી અને એ પણ શક્ય નથી. સરકારશ્રીએ જ્યારે ત્યારે લીઝો ફાળવી છે, તો એ લીઝોની અંદર રસ્તો પહેલાં લીઝો ફાળવી તો રસ્તાનું સર્વે કર્યું છે કે અહીંયા આ લીઝ અહીંયા બ્લોક પાડીશું કે લીઝ ફાળવીશું તો એનો રસ્તો કયો છે, તો એનો રસ્તો સરકારશ્રીએ પહેલેથી કાઢેલો હોય અને જે રસ્તો ચાલતો હતો એ જ રસ્તો કાર્યરત છે. પણ અત્યારે ધારાસભ્યના કોઈ ગમે તે અંગત દેશભાવમાં આવી અને કોઈ વ્યક્તિઓના હાથે આવી અને જે કોઈ નિર્ણય લેવડાયો હોય, સરકારશ્રી અને કલેક્ટર સાહેબને મળ્યા હોય કે જેને મળ્યા હોય, એમને બધાને એક જ કીધું કે તમે તમારા ધારાસભ્યને પહેલાં મનાવો તો રસ્તો સરળ છે. હવે અમે અમારા ધારાસભ્ય પણ એક વાર નહીં પણ 5-5 વાર જઈ આવ્યા છે. અમે ધારાસભ્યને રજૂઆતો કરી કે સરકારની આવકમાં આટલી મોટી ખોટ શા માટે કરાઈ રહ્યા છો. જ્યાં હવે જો આ રીતના સુખદ અંત નહીં આવે અને અમને કોઈ વૈકલ્પિક રસ્તો ડાયવર્ઝન નહીં મળે, વૈકલ્પિક કે અહીંયા
ત્યાં સુધી આ લીજોવાળા અને આ ટ્રકોવાળા ભવિષ્યમાં ધારાસભ્યશ્રીના ઘરે જઈને ધારણા ઉપર પણ બેસશે, ભૂખ હડતાળ પણ બેસશે. એમાં કોઈ નવાઈની વાત નથી. બેનરો લઈને બેસશે અને ઠેક ઠેકોણે બેનરો લગાવવામાં આવશે અને જાહેરમાં ધારાસભ્યશ્રીનો સરકારમાં સીએમ જોડે પણ જવું પડશે તો જશે અને સરકારમાં સીએમ સાહેબને પણ રજૂઆત કરશે કે ધારાસભ્યએ અંગત દ્વેષભાવ રાખી અને આ ખાલી રેતીની ટ્રકો ઉપર રોક લગાવ્યો છે એ કયા કારણોસર, અને એનો જવાબ પણ ધારાસભ્યશ્રીએ આપવો પડશે. સરકારની તિજોરીમાં આટલું મોટું નુકસાન કરાવી રહ્યા છે એનો પણ સરકારને પણ ધારાસભ્યશ્રીએ જવાબ આપવો પડશે. જે જાહેરનામું 3 તારીખે પાડવામાં આવેલું એની અંદર એક મુદ્દો એવો લખેલો કે ભારવાહક ટ્રકોના કારણથી વારંવાર રોડ ઉપર એક્સિડન્ટ થાય છે, પણ અત્યાર સુધીની અંદર કોઈ પણ સરકારી ચોપડે આવો કોઈ ગુનો એક્સિડન્ટ થયો એવો નોંધાયો નથી અને અત્યાર સુધીમાં એવો કોઈ ગંભીર ગુનો પણ બન્યો નથી ને એવો ગંભીર એક્સિડન્ટ પણ થયેલો નથી. પરંતુ રોડ ઉપર આવતા વસતા તમામ લોકોના સંપર્ક કરી ધારાસભ્ય સાહેબ ઉશ્કેરી અને આ જાહેરનામું પડાવેલ છે અને જેથી કરીને અમારી લીજોવાળાની રોજીરોટી, ટ્રક માલિકોની રોજીરોટી, ટ્રક ડ્રાઈવરોની રોજીરોટી અને એમના સાથે ગરીબ માણસો જે ખેત કડિયા કામમાં મજૂરી કરવા જાય એમની રોજીરોટી, આ તમામની રોજીરોટી તો છીનવાય જ છે. સાથે સાથે સરકારની તિજોરીમાં પણ ખોટ મોટી ઊભી થાય છે. તો આનો સત્વરે આ પ્રશ્નનો ઉકેલ આવે એવી અમારી બધાને નમ્ર વિનંતી પણ છે અને જો સત્તા આ ના આવે તો ના છૂટકે અમારે મુખ્યમંત્રી સુધી જવું પડશે તો જવાની અમારી તૈયારીઓ છે અને ધરણા કરવા પડશે તો ધરણા કરવા માટેની મારી તૈયારીઓ છે. અમે સહપરિવાર સાથે અને લીજ હોલ્ડરો, ડ્રાઈવરો અને ટ્રક માલિકો બધા ભેગા થઈ અને અમે આ ધરણા કરવા સુધી કરવું પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે ધરણા કરવા પડશે તો ધરણા કરશું ને ભૂખ હડતાલ કરવી પડશે તો ભૂખ હડતાલ પર કરવા માટે પણ અમારી તૈયારીઓ છે. જો કે શનિવારે મળેલ મીટિંગમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા, ધારાસભ્યના ઘર આગળ પરિવારો સાથે રોજીરોટી માટે ધરણા કરવા અને જરૂર પડે જિલ્લાની તમામ લીઝો બંધ રાખી ભૂસ્તર વિભાગ પાસે યોગ્ય નિર્ણયની માંગ કરવા સહિતના મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આજે પાલનપુરમાં આવેલી એક ખાનગી હોટલમાં તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અંદાજપત્ર અંગે ઇન્કમટેક્સ અને જીએસટી કાયદા અન્વયનો સેમિનાર નામાંકિત સંસ્થા અમદાવાદની ઓલ ગુજરાત ફેડરેશન કન્સલ્ટન્ટ બનાસકાંઠા CPE સ્ટડી ચેપ્ટર પાટણ ટેક્સ પ્રેક્ટિશનર લાયન્સ ક્લબ ઓફ પાલનપુર, રોટરી ક્લબ ઓફ પાલનપુર અને બનાસકાંઠા ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદના પ્રમુખ વિશ્વેશ શાહ અને જુદા જુદા એસોસિએશનના હોદ્દેદારોએ વિશેષ હાજરી આપવામાં આવી હતી. ઇન્કમટેક્સ સ્પીકર CA હરિત ધારીવાલ તેમજ GST સ્પીકર CA પુનિત પ્રજાપતિએ રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બનાસકાંઠાના ડીસા, પાલનપુર અને પાટણના ટેક્સ વ્યવસાયિક સભ્યો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડીસાથી રમેશચંદ્ર કચરાણી, સતીશભાઈ બનાવાલા, નવીનભાઈ રાવલ, સિનિયર સભ્યો નટવરલાલ વારડે, રાજુભાઈ ઠક્કર વગેરે હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ વકરી રહ્યો છે, જેમાં 3 અસરગ્રસ્ત બાળકોના મોત થતાં તંત્રમાં દોડધામ મચી છે. જોકે આ વાયરસ નાના બાળકો માટે જોખમી હોવાથી તેને ફેલાતો રોકવા પુણેની ટીમ દ્વારા પાલનપુરમાં તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં લોકોની સાથે પશુઓના લોહીના નમૂના તેમજ ઈટરડી, ઉંદર, મચ્છર સહિતની જીવાતના સેમ્પલ લઈ તેને પરીક્ષણ અર્થે મોકલવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં ચાંદીપુરાના 6 શંકાસ્પદ કેસોમાં 3 બાળકોના મોત નિપજતા અને 2 બાળકો સારવાર અર્થે હોય. જિલ્લામાં સેન્ડ ફ્લાયને ફેલાતો રોકવા સર્વે તેમજ જંતુનાશક દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે વચ્ચે આ વાયરસ ક્યાંથી ઉદ્ભવ્યો તેનું સંશોધન કરવા શનિવારે પુણેની ટીમે પાલનપુરમાં ધામા નાખ્યા છે, જેમાં જે અસરગ્રસ્ત બાળક દાખલ છે
તેમજ મરણ પામેલ અને સાજા થયેલા દર્દીના ઘરની મુલાકાત લઈ તેમના લોહીના નમૂના લેવામાં આવશે. તેમજ આસપાસના ખેતરોના પશુઓના પણ સેમ્પલ તેમજ પશુ પાણી, ઈટરડી, ઉંદર, મચ્છરને પકડી તેનાથી આ વાયરસ ફેલાયો છે કે કેમ તેની તપાસ કરવા ગાંધીનગર અને પુણેની લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવશે. જો કે પુણેની 3 તબીબ સહિત 7ની ટીમે સ્થાનિક આરોગ્યની ટીમને સાથે રાખી પાલનપુરના ડોક્ટર હાઉસ, આરટીઓ કચેરી પાસેની સોસાયટી સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. સમગ્ર ગુજરાતની અંદર જુલાઈ માસની અંદર ચાંદીપુરા વાયરસથી થતા જે એન્કેફેલાઇટિસ થાય છે એના કેસો નોંધાવા પામેલા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર એક્યુટ એન્કેફેલાઇટિસના 6 કેસ રિપોર્ટ થયેલા છે, જેમાંથી સેમ્પલ લેવામાં આવતા એક સેમ્પલ પોઝિટિવ આવેલ છે, 4 સેમ્પલ નેગેટિવ આવેલ છે, 1 સેમ્પલનું રિઝલ્ટ બાકી છે. આ વાયરસ સામાન્ય રીતે સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાતો હોય છે અને નાના બાળકોની અંદર એના કારણે તાવ સાથે ખેંચ આવવાની બીમારી થતી હોય છે. તો આ વાયરસના 1 સેમ્પલ પોઝિટિવ આવ્યું છે અને બીજા 4 સેમ્પલ નેગેટિવ આવ્યું છે. સાથે સાથે બીજા વાયરસની સાથે પણ આવી બીમારી થાય છે કે કેમ એ તપાસ અર્થે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પૂનાની ટીમ અત્રે જિલ્લામાં આવેલી છે. એ આ જિલ્લામાં જે કંઈ કેસો રિપોર્ટ થવા પામેલા છે એ કેસોના ઘરની આજુબાજુ બીજા કેસ દર્દીઓના તેમજ એમના સગાઓના જે છે એમના સેમ્પલ લેવામાં આવશે. પ્રાણીઓમાં પણ આ વાયરસની કે બીજા વાયરસની હાજરી છે કે કેમ એની તપાસ અર્થે સેમ્પલ લેવામાં આવશે. આ રોગનો જે ફેલાવો કરે છે સેન્ડ ફ્લાયના તેમજ સાથે બીજા મચ્છરોનો પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે અને આનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે અને જે કંઈ વાયરોલોજીકલ લગતી બીમારી છે એની આ ટીમ સંપૂર્ણ રીતે તપાસ હાથ ધરશે. અત્યાર સુધી બનાસકાંઠામાં 3 મોત નિપજવા પામેલ છે. એમાં 1 કેસ ચાંદીપુરા કન્ફર્મ કેસ તરીકે રિપોર્ટ થયેલ છે, જ્યારે 2 કેસની અંદર રિપોર્ટ નેગેટિવ આવેલો છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું છેલ્લા 10 વર્ષમાં ડીસામાં કેવો રહ્યો ચોમાસાનો મિજાજ. વર્ષ 2020 બાદ ચાલુ વર્ષે જુલાઈ માસ સુધી નોંધાયો સૌથી ઓછો વરસાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ.
વિરામ બાદ સ્વાગત છે. એક તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘ મન મૂકીને વરસી રહ્યો છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લો હજુ પણ કોરો ધાકોર છે. અડધું ચોમાસું વીતી ગયું હોવા છતાં બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ થયો નથી. છેલ્લા 10 વર્ષમાં બીજી વાર જુલાઈ મહિના સુધીમાં આટલો ઓછો વરસાદ નોંધાયો છે. તો આવો વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના ચોમાસામાં થતા વરસાદની અને તેમાં પણ છેલ્લા 10 વર્ષમાં થયેલા વરસાદની. રણની કાંધીને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી ખૂબ જ ઓછો વરસાદ થાય છે અને તેના લીધે આ સરહદી જિલ્લાને સૂકો અને રણ પ્રદેશના જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ ઓછો વરસાદ ધરાવતા આ જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં હવામાન બદલાયું છે અને ચોમાસામાં ભરપૂર વરસાદ થવા માંડ્યો છે, જે છેલ્લા 5 દાયકાના સરેરાશ વરસાદથી વધારે છે. પરંતુ આ વર્ષે જાણે વરસાદ બનાસકાંઠા જિલ્લાથી રૂઠ્યો હોય તેમ હજુ સુધી જોઈએ તેવો વરસાદ થયો નથી. જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો છે અને અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં માત્ર 133.0 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ અગાઉ 2020માં જુલાઈ સુધીમાં માત્ર 115.5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. એટલે કે છેલ્લા 10 વર્ષમાં માત્ર 2 વાર જુલાઈ મહિના સુધીમાં આટલો ઓછો વરસાદ નોંધાયો છે. હવે આપણે વાત કરીએ છેલ્લા 10 વર્ષમાં ચોમાસા દરમિયાન જુલાઈ મહિના સુધી નોંધાયેલા વરસાદની. તો શરૂ કરીશું આપણે વર્ષ 2015થી. તો 2015માં જુલાઈ માસ સુધીમાં 965 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે વર્ષ 2016માં 211 મિલીમીટર, વર્ષ 2017માં જુલાઈ માસ સુધીમાં 1077.2 મિલીમીટર, વર્ષ 2018માં જુલાઈ માસ સુધીમાં 197.3 મિલીમીટર, વર્ષ 2019ના જુલાઈ માસ સુધીમાં 171.5 મિલીમીટર, જ્યારે વર્ષ 2020નો જુલાઈ માસ જ એવો હતો કે એક દશકામાં સૌથી ઓછો વરસાદ જુલાઈ માસ સુધીમાં નોંધાયો હતો. વર્ષ 2020માં જુલાઈ માસ સુધીમાં માત્ર 115.5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ વર્ષ 2021માં જુલાઈ માસ સુધીમાં 284.5 મિલીમીટર, વર્ષ 2022ના જુલાઈ માસ સુધીમાં 398.1 મિલીમીટર અને વર્ષ 2023માં બિપરજોય વાવાઝોડાની અસરથી જુલાઈ માસ સુધીમાં 538 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં 2020 બાદ પ્રથમવાર આટલો ઓછો વરસાદ જુલાઈ માસ સુધીમાં નોંધાયો છે. અત્યાર સુધીમાં ડીસામાં માત્ર 133 મિલીમીટર વરસાદ નોંધાયો છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં જુલાઈ માસના અંત સુધી નોંધાયેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો જુલાઈના અંત સુધીમાં ડીસામાં 413.42 મિલીમીટર વરસાદ સરેરાશ નોંધાય છે. તેના બદલે આ વર્ષે માત્ર 133 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 10 વર્ષમાં જુલાઈ માસના અંત સુધી નોંધાતા વરસાદના માત્ર 32% જેટલો વરસાદ થાય છે. હવે આપણે વાત કરીશું વર્ષ 2015 અને 2017ની. આ બંને વર્ષ બનાસકાંઠા જિલ્લાની લોકો ક્યારે પણ નહીં ભૂલી શકે, કારણ કે આ બંને વર્ષના ચોમાસાએ અનેક રેકોર્ડ તોડી દીધા હતા અને આખા ચોમાસામાં ન થાય તેટલો વરસાદ માત્ર 3-4 દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં ખાબક્યો હતો અને જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. સૌથી પહેલાં વાત કરીએ વર્ષ 2017ના ભયાનક ચોમાસાની. તો વર્ષ 2017ના ચોમાસાની સિઝનમાં કુલ વરસાદ 1077.2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, પરંતુ આ આખી સિઝનનો 57% જેટલો વરસાદ માત્ર દિવસમાં ખાબક્યો હતો. 23 જુલાઈથી 25 જુલાઈની વાત કરીએ તો 23 જુલાઈના રોજ 97.6 મિલીમીટર, 24 જુલાઈના 248 મિલીમીટર અને 25 જુલાઈએ 268.8 મિલીમીટર એમ માત્ર 3 દિવસમાં 614.4 મિલીમીટર વરસાદ ખાબકી ગયો હતો. તેવી જ રીતે વર્ષ 2015માં પણ માત્ર 4 દિવસમાં સિઝનનો મોટાભાગનો વરસાદ ખાબક્યો હતો. 2015ના વર્ષમાં ચોમાસામાં 1008.1 મિલીમીટર વરસાદ આખા ચોમાસાનો નોંધાયો હતો અને સિઝનના આ વરસાદનો
85.11% વરસાદ માત્ર 4 દિવસમાં ખાબકી ગયો હતો. વર્ષ 2015ના 26 જુલાઈથી શરૂ થયેલો વરસાદ 29 જુલાઈ સુધીમાં 858 મિલીમીટર જેટલો ખાબકી ગયો હતો, જેમાં 26 જુલાઈના રોજ 81 મિલીમીટર, 27 જુલાઈના 98 મિલીમીટર, 28 જુલાઈના 400 મિલીમીટર અને 29 જુલાઈના 360 મિલીમીટર વરસાદ પડ્યો હતો. આમ માત્ર 4 દિવસમાં સિઝનનો 85% વરસાદ પડ્યો હતો. અહીં મહત્વની વાત એ છે કે વર્ષ 2015 અને વર્ષ 2017 બંને વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિ સર્જાઈ હતી અને આ બંને વર્ષમાં જુલાઈ માસના છેલ્લા અઠવાડિયામાં જ અતિવૃષ્ટિ થઈ હતી. એટલે આ વર્ષે પણ જુલાઈ માસ સુધીમાં વરસાદ ભલે ઓછો રહ્યો, પરંતુ હજુ જુલાઈ માસના 5 દિવસ જેટલો સમય બાકી છે અને આગામી સમયમાં પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે. આ ચોક્કસથી વર્ષ 2015 અને 2017 જેવા હાલ એકવાર ફરી ના થાય, પરંતુ આશા રાખીએ કે જુલાઈ મહિના સુધીમાં વરસાદ તેના સરેરાશ આંકડા સુધી પહોંચી રહે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જગાણા હત્યા કેસનો ભેદ ઉકેલાયો. 10,000ની લેતી દેતી બાબતે હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડી કર્યો જેલના હવાલે. ડીસાના ભોપાનગર વિસ્તારમાં પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડા સ્થાનિકો માટે બન્યા મુસીબતનું મોટું કારણ. ખોદાયેલા ખાડાઓમાં પાણી ભરાઈ જતા ગંદકીથી પરેશાન થઈ ઉઠ્યા સ્થાનિક રહીશો. પાલનપુરમાં ચાંદીપુરા વાયરસને લઈ પુણેથી દોડી આવેલી ટીમે હાથ ધરી તપાસની તજવીજ. મેડિસિન વિભાગની ટીમે લોકોની સાથે સાથે જાનવરોના લોહીના સેમ્પલ લઈને મોકલ્યા પરીક્ષણાર્થે. છેલ્લા 10 વર્ષમાં ડીસામાં કેવો રહ્યો ચોમાસાનો મિજાજ? વર્ષ 2020 બાદ ચાલુ વર્ષે જુલાઈ માસ સુધી નોંધાયો સૌથી ઓછો વરસાદ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.